ગામ જેવા ગામની અંદર મોટો શેઠિયો આવેલો અને આ શેઠિયાની ગાડીમાં તમે જુઓ તો મોટો કૂતરો સરસ મજાનો 50,000 રૂપિયાનો કૂતરો છે. આ કૂતરો ગાડીમાં બેહી રહેલો એટલે શેઠ કોમે કોક ભાઈ ના ઘેર જાય એટલે થોડો કાચ છે ને ગાડીનો એ નેચે ઉતાર રાખ્યો. કૂતરો મોય જ બેઠેલો. ગામનો કૂતરો ફરતો થઈ ગયો કે મનો કે ના મનો કે આપણી નાતનો છે અને આપણી નાતનો કે આવી ગાડીમાં આ તો આયે હલારો. બાજુ વાળો જો ગાડી લાવે ને તો પેટ્રોલ પેલાનું ના ભરે એટલું લોહી હોવાનું ભરે કે 2 નંબરના રૂપિયા છે નોમ છે તલે પણ મિલક ડખારો તું મોદો પડે કોદારો બેહાર હે તારા હું લેવા દેવા 2 નંબર ના હે તીન ભોગવવાના આવી તારા હું ચિંતા છે. પણ આપણને હે પોહાતું દુઃખ જેવું કશું નહીં પણ કોઈનું સુખ જોવાતું નહીં એ જ દુઃખ છે જગતમાં. નકર દુઃખ જેવું કશું જ નહીં. બધાના ભાગમાં હવના ભાગમાં બધું આવ્યું છે. હું નહીં ખાવા કોને નહીં મળતું કયો તો હે નથી જેના જોડે સંપત્તિ નથી ખેતી નથી કશું નથી તો એને ખાવા તો પરમાત્માએ કોઈને ભૂખ્યો રાખ્યો મળે જ છે બાપ મળે છે. એનું પોષણ થાય એટલું તો એને મળ્યું જ છે. કોઈને નથી દુઃખ સહજ નહીં પણ આ જીવ જાતે કરીને ઊભું બીજાનું સુખ વેઠાતું નથી એ જો આનું દુઃખ છે બીજું કોઈ દુઃખ. આમ આ કૂતરો ફરતા થઈ ગયો અને પેલાને પાહન કે ભાઈ તું મારા જેવો જ લાગુ છે મારે નાત કેવો તમારે જેવો જ શું કે આજે કે તમે ગાડીમાં કે છો સીતા કે બસ આ મારા માલિકની ગાડી છે મારો માલિક જો જાય કર મને લઈ જાય 10 ટન હો ભરજો હો ખાલી હા મજજો ઓ ન કે હવામાં ફૂંકી ના મારતા બધું કે મારો માલિક છે રોજ જો જાય કર મને લઈ જાય છે ગાડીમાં કે હો તમારે ગાડીમાં કે અમારે તો કોઈ દાડો આવી ગાડીમાં મેર પડ્યો જ નહીં પેલા કે એટલે પેલો કૂતરો પાછો ગાડી વાળો પૂછતા મારા માલિક છે એને કે અમારે તો આખું ગામ માલિક અમારે તો નહીં જેવું પેશર કોઈ નહીં. પછી પેલો પાછો કૂતરો પૂછે તમે ત્યારે હારા હું ઊંઘો છો દેખાવ છો એ હારા તમારે તો બાલે હારા છે અમારે તો ખોહ થઈ છે ને આવું બધું થઈ છે ને સારું તમારે છે આવું પેલો કે મારો માલિક રોજ મને નવરાવે છે. નવરાવે છે કે હા સાબુથી નવરાવે શેમ્પુથી નવરાવે. પેલો કૂતરો ને ચક્કર આવી ગયો મારો સાબુ શેમ્પુ હોય કે રોજ મારો માલિક મને નવરાવે ચોખ્ખાઈ રાખે છે. એટલે પછી પેલો ગાડી વાળો કૂતરો હો મૂકું શકે તમે બધા ના હતા નહીં તા એટલે આને કી મને તો કોઈ નવડાવતું નહીં પણ 12 મહિને જો નાણામાં વાળામાં પડીએ તો ચોકના વહી જાય બાકી અમે કોઈ પિક્ચર ના હતા એટલે પેલો કે હા તમારા હારી ખારું. પછી કે તમે આમ તંદુરસ્ત લાગો છો આમ તમારું શરીર સારું છે તો કે હું ખો છો કે બસ મારો માલિક સવારે મને બ્રેડ આલે બિસ્કીટ આલે દૂધ આલે છે બપોરે જમવાનું આલે છે પછી આલે છે. ઓહો આ બ્રેડ બિસ્કીટ ના બધો નામ વાપરીને તો પેલો નહીં થઈ ગયું ખારું આપણે તો કોઈ દાડ જોયું જ નથી આ બધું. એટલે પાછો પેલો હા મોકું છે ગાડી વાળો કે તમે બધા શું કહો કે તાટમાં આવે આખા મેં લંબે ગુથીને આવ્યું હોય એમાં હું છે મને ખબર ના હોય એમાં પાણી જ વધારે હોય બાકી બીજું કોઈ તો ખાસ હોય જ નહીં. કતો ખાતી સાર હોય કેટલા દારો બાકી બાગમાં બીજું કોઈ આવે પેલા કે હારું તાને મારા બાગમાં તો આવું આવશે ને તમને આવું ખાવા કે હા. પછી પેલા કૂતરા કે તમે થાય ને તમને આટલું બધું માલિક ખવડાવે છે ને આવી બધી વ્યવસ્થા કેમ હાલે છે. એટલે પેલા સરસ જવાબ આલ્યો કે હું મારા માલિકનું ખાઉં છું મારો માલિક મારું પોષણ કરે છે બાપ પણ હું મારા માલિકનું ઋણ અદા કરું છું. મારો માલિક હોઈ જાય તો ગમે તે ચોક બહાર જોયો તો એના ઘરની હું રક્ષા કરું છું. રાત્રે કોઈ અજાણ્યો માણસ આવી જાય કોઈ ચોર કે લૂંટારો આવી જાય તો હું બસીને હોમો થઈ મારા માલિકને જગાડું કો તો મારો માલિક ના હોય તો હું હોમો થઈ જાનના જોખમે એ ચોરને ભગાડું છું. આવું કે તમારા ખરું. પેલા ગાડી વાળાએ પૂછ્યું કે તમે આવું કોઈ કરો છો કે ભાઈ એ તો મેં છીએ પણ બધા રાતે હુઈ જાય કે રાતે મચીને બધા ઊંઘ્યા હોય ને એટલે અમે ચાલુ કરીએ છીએ. અને મન તો યાર ઉપરથી ભાઈ એટલે તો દંડા પડે છે કે અને પેલો પછી બોલ્યો કૂતરો તો પરસ કે હારા મૂર્ખાઓ તમે નકામું ભાવ છો. કેવું ભાવ છો નકામું. હું તો કોઈક અજાણ્યા તો જ બહુ મારા બાકી ભાઈ એમને નહીં કરતો અને તમે બધા તો નકામું ભાવ છો એટલે તમારે દંડા ખાવા પડે છે. પેલા કે એ સાચી વાત છે. પછી પેલો કૂતરો એ પ્રશ્ન તમે આ બધું ખોશો પીવો છો તો તમારા સંડાસ બાથરૂમ ને તો કે હા મારા માલિકે જો જગ્યાએ બતાવી હોય ત્યાં તમારે જવાનું કોઈ ગંદકી કરવાની નહીં. આવી મને ટ્રેનિંગ આપી છે કે માલિકે. પછી પેલો કૂતરો હા પૂછતા મારા ચમનું શું
કે માર બધો ઓગણો સાફ કર્યો હોય, મથી બધા ઓગણો સાફ કર્યો હોય તો કાને મેજે આ બધું કરીએ, એટલે ઉપરથી એ દંડા પડે છે. પછી પેલો કૂતરો બોલ્યો ગાડી વાળો કે આમાં બીજું કોઈ રોગ નથી, બીજી કોઈ તકલીફ નથી, તકલીફ એક જ છે કે મારા મોથા માલિક છે અને તમારા ગ્રાહકો કોઈ મોથા માલિક નથી. તમારા માલિક નથી એટલે તમારી આ દુર્દશા છે, અને મારા માથા મારો સમર્થ માલિક છે. મને ગમે તે થાય ને તો મારો માલિક બેઠો છે, મને ચિંતા. એમ જેને પોતાના પરમાત્માની ઓળખાણ થઈ છે બાપ, જેને પોતાના પરમાત્મા સાથે મિલાપ થઈ ગયો છે, એને કોઈ દારો બીજાની ચિંતા નથી બાપ, એની ચિંતા નથી. પણ જેનો માથા માલિક નથી, જેનો પરમાત્માનો સાથ નથી બાપ, એ જ જીવોની મહાપુરુષ કે અધોગતિની દશા છે બાપ. ન તો બીજા કોઈની આ સ્થિતિ છે નહીં. જેના માથે સમર્થ કોઈ સત્પુરુષો મહાપુરુષોનો યોગ છે બાપ, એને કોઈ જગતની ચિંતા નથી. સંતો